તમે લોકો બધા એ બધું શું કામ વિચારો છો? તમે લોકો શ્રીનો બર્થડે ઉજવવા આવ્યા છો ને, તો આપણે એ જ ઉજવીએ. આંટી અમે પણ અહીંયા એના માટે જ આવ્યા છીએ, બટ જો શ્રીની વાઈફ જ અમને ઇમ્પોર્ટન્સ ના આપતી હોય તો સોરી ટુ સે, બટ આ પાર્ટીમાં અમને પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો હવે. તમારના બહુ જ્યોતિ બહુ પ્રિયા. એક્સક્યુઝ અસ. છોકરી ગઈ ક્યાં? અમને શું ખબર મમ્મી? મને પણ નથી ખબર. કંકુના લીધે શ્રીનું અપમાન થાય એ કઈ રીત છે ની? એ સાથે હોય તો પણ શ્રીનું ખરાબ લાગે, અને એ સાથે ન હોય ને તો પણ શ્રીનું જ ખરાબ લાગે. આ છોકરીએ મારા દીકરાની જિંદગી નર્ક બનાવી દીધી છે. એ બિચારો એનો જન્મદિવસ માણવાને બદલે પેલીને ગોતવા ગયો છે. તો હે મમ્મી, શ્રીભાઈ ખોટા ગયા. અરે કંકુડી ગઈ તો ગઈ, તેલ પીવા ગઈ. હાસ તો એ ઘર છોડીને જાય એમાં તમે હું કે શ્રીભાઈ શું કરી લેવાના? ભાભી પ્લીઝ, કંકુ પણ હવે આ ઘરની વહુ છે. બસ પ્રિયા, કંકુ આ ઘરની વહુ નહીં, આ ઘરનો કંકાસ છે, કંકાસ. કંકુ! 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 કંકુ, નાના શેઠ, તમે આયા શું કામ? કારણ કે તું અહીંયા, હવે તું મને એમ કહેશે કે તું અહીંયા શું કામ? કંકુ, તું ચૂપ રહેશે તો તને એવું લાગે છે કે મને જવાબ મળી જશે. યાદ રાખજે કંકુ, વ્યક્તિ ચૂપ હોય ને તો બીજો માણસ એના મનગમતા જવાબ વિચારી શકે છે. એટલે મારે એવું માની લેવાનું કે તું ફરીથી ઘર છોડીને નીકળી ગઈ. નાના શેઠ, એવું નથી. મેં કાગળમાં પણ લખી દીધું હતું. મેં એમ લખ્યું હતું કે હું ઘરે પાછી આવી જઈશ. તમને ચિંતા કરવાની જરૂર નથી. પણ કંકુ, આવું કરવાનું શું કામ? કંકુ, આ જિંદગી છે, સંતા કુકડીનો ખેલ નહીં કે દર 5મા ને 15મા દિવસે આપણે એકબીજાને શોધવા નીકળી જઈએ. આવું શું કામ કરવાનું કંકુ? કંકુ, હું તને પૂછું છું, ચૂપ શું કામ છે? જવાબ આપ. મને કાંઈ ન પૂછો નાના શેઠ. શું કામ નહીં પૂછું? આજે મારા નાનપણના ફ્રેન્ડ્સ, મારા કોલેજના ફ્રેન્ડ્સ બધા મને મળવા આવ્યા, તને મળવા માંગતા હતા, અને તું ઘરે ના હોય સારું લાગે? આ રીત છે? એટલે કંકુ, તને એવું હતું કે મારું અપમાન થશે? એ જ વાત હતી ને? ચૂપ શું કામ છે કંકુ? જવાબ આપ. તમારા બધાય ભાઈબંધ કે નાના શેઠ તો કેટલા ભણેલા ગણેલા. એની બૈરી તો જો ગામડાની, સરખી રીતે બોલતાય નથી આવડતું. નાના શેઠ, મને તમારું ખરાબ નહોતું દેખાડવું. એટલે આમ ઘર છોડીને નીકળી જવાનું કંકુ? તો આમ ઘર છોડીને જતી રહે એ સારું લાગે? મને એમ હતું કે મારું ખરાબ દેખાશે તો ચાલશે, પણ તમારું તો નહીં. હવે આપણે બંને એક છે, એકનું ખરાબ આપોઆપ બીજાનું ખરાબ ચિત્ર. એટલે જ તું એક નથી રહેવા માંગતી. એ બધી વાત આપણે પછી કરીએ. ચાલ, અત્યારે તું ઘરે ચાલ. અત્યારે? ના, અત્યારે નહીં. અત્યારે તો તમારા બધા ભાઈબંધ હશે ને મારા લીધે એ તમને કાંઈ કે? એ વિશે હું વિચારીશ ને કંકુ, એ મારે જોવાનું છે. તું ચિંતા નહીં કર. ચાલ. ચાલ કંકુ. ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા! ગણપતિ બાપ્પા!